દેશ માટે એક પ્રેરણા સ્ત્રોત બનીને ઉભરી છે. વન રક્ષક એ માત્ર એક નોકરી નથી, આ એક નિરંતર ચાલતું સેવા યજ્ઞ છે. માટે જ તો આપણી પ્રકૃતિના સંરક્ષણની જવાબદારીનો ભાર ખમી શકે તેવા ખમીરવંતા ખભા શોધવા માટે ગુજરાત સરકાર અપનાવે છે એક જટિલ ભરતી પ્રક્રિયાને, જે અંતર્ગત ઉમેદવારોને તેમની શારીરિક ક્ષમતા, સામાન્ય, પર્યાવરણીય અને વન વિભાગના નિયમોને લગતા જ્ઞાન અને પ્રકૃતિ તરફની જાગૃતતા અને સંવેદનશીલતાની પરખ થઈ શકે એવી પરીક્ષાઓ લેવાય છે. પરીક્ષાઓ પાસ કરેલા ઉમેદવારોની પસંદગી કરી તેમની સત્તાવાર નિમણૂક કરવામાં આવે છે અને ત્યારબાદ વ્યાપક તાલીમ આપવામાં આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર ગુજરાતના વન્ય વારસાને સંરક્ષિત રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને આ પ્રયાસોનો આધાર સ્તંભ છે આપણા વન રક્ષકો. ગુજરાતના વન વિસ્તારના ખોળે આજે જાંબાઝ અને બહાદુર 2159 વન રક્ષકો કાર્યરત છે અને આજે નવા 810 વન રક્ષકોની નિમણૂક થવા જઈ રહી છે. એટલે કે આશરે 30% જેટલો વધારો, જે અભૂતપૂર્વ અને નોંધપાત્ર છે. ભરતીની જટિલ પ્રક્રિયામાંથી પસાર થયેલ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત થવા જઈ રહ્યા છે. ત્યારે આવો એમને બિરદાવીએ અને વનના સંરક્ષણ અને સંવર્ધનની ડોર એમના હાથમાં સોંપીએ અને આશા રાખીએ કે એમના સબળ હાથોમાં ગુજરાતના વન વિસ્તારોનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજળું બનશે. આવો આપણે પણ આપણા વનોના સંરક્ષણ અને સંવર્ધન તરફ એક મક્કમ પગલું ભરીએ અને આવનારી પેઢીને ભેટમાં આપીએ પ્રકૃતિનો અમૂલ્ય વારસો.